નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે। રાજકીય પક્ષો અત્યારે જોરદાર તૈયારીમાં લાગી ગયા છે અને અત્યારે એમનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે કયા ઉમેદવારો નક્કી કરવા, કોને ટિકિટ આપવી। જી હા, સ્થાનિક સ્વરાજ્યનો જંગ જે માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે, 28 તારીખે પરિણામ આવશે। મહાનગરોમાં, નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતમાં કયા મૂર્તિઓને કયા વિસ્તારમાં ગોઠવવો એની અત્યારે મથામણ ચાલી રહી છે, પરંતુ એની સાથે સાથે આ વખતે અલગ અલગ ક્રાઇટેરિયા પણ નક્કી કરવામાં આવ્યા। જો કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે 5-6 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપ તો બાજી મારી જ જાય છે, એની સાથે સરકારની આખી મશીનરી કામ કરે છે, એમનું સંગઠન કામ કરે છે, રાજ્ય સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ, સાથે સાથે હિન્દુત્વનું એ પેચ, એનાથી ભાજપને અહીંયા સફળતા મળતી હોય છે। પરંતુ આ વખતે વિપક્ષ એક અલગ જ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે। કોંગ્રેસે આ વખતે ભાજપની ચાર્જશીટ જનતાની અદાલતમાં ભાજપને એના સામે આરોપનામા લગાવ્યા છે। અલગ અલગ નવી રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે અને આ વખતે કહેવામાં આવ્યું કે જમીની સ્તરે કે જે સીધી રીતે કોંગ્રેસ માટે પ્રામાણિક છે, કોંગ્રેસની સાથે વરેલા છે અને શોધીને ટિકિટ આપવામાં આવશે, એ માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। આજે રાજકોટમાં પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા। કોંગ્રેસ કઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે, ભાજપ આખરે આમાં કેવી રીતે એ પરિણામનું પુનરાવર્તન થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યું છે। આજે અલગ અલગ શહેરોમાંથી, રાજકોટ હોય કે પછી જામનગર કે પછી વડોદરા, સુરત, ભાવનગર, ત્યાં સેન્સ પ્રક્રિયા દરમિયાન કેવી પરિસ્થિતિ જોવા મળી, કેવી રીતે લોકો પડાપડી કરી રહ્યા છે, આખરે આ જંગમાં કયા મુદ્દા ચર્ચાવાના છે, તમામ આયામ પર આજે ચર્ચા કરીશું। અમારા અલગ અલગ સંવાદદાતા પણ જોડાશે, ભાજપ કોંગ્રેસ પ્રવક્તા અને રાજકીય વિશ્લેષક પણ જોડાશે, એમની સાથે પણ વિસ્તૃત ચર્ચા કરીશું। ભાવિકા, બિલકુલ, ગુજરાતની સેમીફાઇનલ કહેવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે જનતાનો સેવક હોય છે તેને કામ કેટલા કર્યા છે 5 વર્ષમાં, એના લોખા જોખાના આધારે જ જનતા તેની પસંદગી કરતી હોય છે। અને હવે આ મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીના નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા। ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલાક અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા। 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ નહીં મળે, સૂત્રો તરફથી મહત્વપૂર્ણ માહિતી। 3 ટર્મથી લડતા ઉમેદવારોને હવે પડતા મુકાશે, પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને ટિકિટ અપાશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે। જૂના ધારાધોરણો મુજબ જ નવા ઉમેદવારોની પસંદગી થશે, પરંતુ નવા નિયમો આવતા અનેક દિગ્ગજોના પત્તા પણ કપાઈ શકે છે। ચૂંટણી સમિતિના આ નિર્ણયથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો। વિકાસ, પહેલાથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ દર વખતે કોઈક નવા નિયમો લઈને આવે છે અને ધારાધોરણો નક્કી કરતા હોય છે। આ વખતે પણ એ ધારાધોરણોને કારણે કેટલાક દિગ્ગજોનું પત્તું કપાઈ શકે છે। બિલકુલ, આપણે લાસ્ટ જે આવી ચૂંટણી જોઈ હતી જેમાં આવા નિયમ આવ્યા હતા ત્યારે ઘણા બધા લોકો નારાજ પણ થયા હતા અને જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે એમને તુરંત જ ટિકિટ મળી જાય છે, એમના માટે કોઈ ધારાધોરણ નથી હોતા, એ પણ એક મુદ્દો હોય છે। સાથે સાથે ઘણા લોકોએ રાહ જોતા હોય છે કે અમને ક્યારેય ચૂંટણી લડવાનો મોકો મળશે અને એમાં પક્ષ માટે 20-20, 30-30 વર્ષ કામ કરતા રહે અને અંતે પછી આ નિયમ લાવીને એમને ચૂંટણી લડાવવામાં ન આવે। શું એ ભાજપની સામે જશે, ભાજપ તેને કાઉન્ટર કેવી રીતે કરશે, એક સવાલ છે। કોંગ્રેસે પણ એના અલગ ક્રાઇટેરિયા નક્કી કર્યા છે, એ વિશે પણ વાત કરીશું। પણ આ વખતે હવે તમે જુઓ કે સોશિયલ મીડિયાને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। ખૂબ જ રસપ્રદ બાબત છે કે જે તે ઉમેદવાર એ સોશિયલ મીડિયા પર એની કેટલી પકડ છે, એના કેટલા ફોલોવર્સ છે, એને પણ ભાજપ આ વખતે ધ્યાનમાં રાખી રહ્યું છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં ભાજપે ઉમેદવારી ફોર્મ એના અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કર્યા અને જે તે ઉમેદવાર એ સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ ધરાવે છે એના આધારે નિર્ણય લેવામાં આવશે। આખરે એની પાછળનું શું ગણિત છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। એ માટેની પ્રક્રિયા અત્યારે પૂરજોશમાં ચાલી જ રહી છે। ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારો કે જેમની એ વિગતો માંગવામાં આવી, ઉમેદવારે ફોજદારી ગુનો છે કે પછી પોલીસ કેસ છે એ બાબતે પણ એને બતાવવું પડશે। સોશિયલ મીડિયાની વિગતો વિશે મેં વાત કરી, ફોલોઅર્સની સંખ્યા, સંગઠનમાં જવાબદારી, ભૂતકાળની જવાબદારી એ પણ દર્શાવવી પડશે। નમો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કે કેમ, બોલો એપ્લિકેશનને નમો વાપરે છે કે કેમ એ પણ તપાસશે। જો નમો એપ ડાઉનલોડ નહીં હોય તો પછી ડાઉનલોડ કરાવો, એટલે એની સાથે સાથે આ કામ પણ કરાવવામાં આવશે। આ રીતની પરિસ્થિતિ છે। આજે રાજકોટથી પણ એ સમાચાર આપણે જોયા કે જ્યાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ, 5 દિવસમાં એ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાનો એક લક્ષ્યાંક છે અને અહીંયા પણ
સોશિયલ મીડિયાના ફોલોઅર્સના આધારે ટિકિટ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને એ ફરજિયાત કહેવામાં આવ્યું કે વિગતો તો તમારે મૂકવી જ પડશે, જેનું લક્ષ્યાંક છે કે યુવા મતદારોને આકર્ષવા જોઈએ, પરંતુ કદાચ ભાજપે ભૂલી ગયું છે કે એમાં બોટ એ સિસ્ટમ પણ આવે છે કે તમે પૈસા આપો, જોઈએ એટલા ફોલોઅર્સ તમે મેળવી શકો છો. તો શું જેની પાસે જેટલા રૂપિયા એટલા ફોલોઅર્સ મેળવી લેશે, શું એને ટિકિટ આપી દેશો? શું એ તમે કોઈ એનું કન્ફિગરેશન છે ખરા, કોઈ ચેક પોઈન્ટ છે ખરા કે આટલા ફોલોઅર્સ, ભાઈ 1 મિલિયન ફોલોઅર્સ છે, એમાં અસલી કેટલા, નકલી કેટલા, ભારત પાકિસ્તાનના કેટલા, બહારના કેટલા, કોઈને કશી ખબર નથી હોતી. શું આ માપદંડ રાખવામાં આવ્યો છે એની કોઈ વિપરીત અસર પડશે કે કેમ, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ રીતની પરિસ્થિતિ આજે છે, પણ એક મોટી મથામણ રાજકીય પક્ષો માટે એ છે કે કયા એ મહત્વના ઉમેદવારની ટિકિટ આપી દેવી. આ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ તરફથી આપણી સાથે કિશનસિંહ જોડાયા છે. કિશનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે કોંગ્રેસ તરફથી મુકેશભાઈ વિશ્વકર્મા જોડાયા છે. મુકેશભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. પ્રશાંતજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને અમારા રિપોર્ટર રાજકોટથી ગૌતમ ભેડા, ભાવનગરથી કૃણાલભાઈ અને સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. સૌપ્રથમ રાજકોટ આપણે જઈશું. ગૌતમ, જણાવો કે સેન્સ પ્રક્રિયા તો શરૂ થઈ છે, પણ હવે એમાં એક નવી વાત આવી છે કે સોશિયલ મીડિયાના આધારે જેની વધારે ફોલોઅર્સ છે, વધારે ચાહકો છે, એના આધારે આ નક્કી કરવામાં આવશે. આખરે એ છે શું, લોકો શું કહી રહ્યા છે, ઉમેદવારોનો એમના પ્રતિભાવ શું છે આ બાબતે? ચોક્કસ જે રીતના મહાનગરપાલિકાની ચૂંટણીઓ જે રાજકોટ શહેરની યોજાવાની છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાજકોટના 12 વોર્ડ, જ્યારે અન્ય જે કુલ 18 વોર્ડ છે તેમાંથી અન્ય જે 6 વોર્ડ છે તેની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આંકડાકીય વાત કરવામાં આવે તો આ સેન્સ પ્રક્રિયાની અંદર તમામ 18 વોર્ડના મળીને કુલ 1010 જેટલા કાર્યકર્તાઓ છે કે જેણે પોતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. આ ગઈકાલે જે 12 વોર્ડના જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં લગભગ 656 જેટલા જે દાવેદારો છે તેમણે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આજે 354 જેટલા કુલ 6 વોર્ડની અંદર જે દાવેદારો છે તેમણે ભાગ લીધો હતો. આ ઉપરાંત જે સોશિયલ મીડિયાની જે વાત છે, સોશિયલ મીડિયાની અંદર પણ તમે કેટલા એક્ટિવ છો તે સૌથી વધુ મહત્વનું અહીંયા ગણવામાં આવી રહ્યું છે. વોર્ડની ચૂંટણી હોય છે આ, એટલે કે સ્થાનિક પ્રશ્નોની, સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી હોય છે, એટલે તમે તમારા વિસ્તારની અંદર કેટલા એક્ટિવ છો, તમારા કેટલા ફોલોવર્સ છે, કેટલા લાઇક છે, તમે કેટલી પોસ્ટ દરરોજ મૂકો છો, આ તમામ પ્રકારના માપદંડો છે તે જોવામાં આવી રહ્યા છે. અને કદાચ આ પ્રથમ વખત નથી, ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રક્રિયા હતી. મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર પ્રથમ વખત એવું બન્યું છે કે આ પ્રકારની વિગતો છે તે જે સંભવિત ઉમેદવારો છે કે જેમણે દાવેદારી નોંધાવી છે તેમની પાસેથી મંગાવવામાં આવી છે. તો બીજી બાજુ આ વાત છે ભારતીય જનતા પાર્ટીની. બીજી બાજુ કોંગ્રેસે પણ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની જે મહત્વપૂર્ણ બેઠક છે તે રાજકોટની અંદર મળી હતી, જેમાં સૌરાષ્ટ્રભરના અલગ અલગ નેતાઓ છે તે આ બેઠકની અંદર પહોંચ્યા હતા. જે પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના અમિત ચાવડા, તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને તમામ જે નેતાઓ છે તેમને સંબોધન કર્યું હતું. અમિત ચાવડા છે તેમણે પત્રકાર પરિષદ સંબોધતા 2 મહત્વના મુદ્દાઓની વાત કરી હતી જે ચૂંટણીને લગતા છે. જેમાં મહત્વની વાત કરીએ તો આગામી 5 તારીખથી કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે. મોડામાં મોડું 11 તારીખ સુધીમાં જે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, પહેલા 5 તારીખથી જે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ પ્રકારની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના જે ઉમેદવારો છે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને સૌથી વધુ મોકો આપવામાં આવશે. આ કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ યુવાનોને મોકો આપવામાં આવશે. અને સાથે સાથે બંને પક્ષ, ભારતીય જનતા પાર્ટી છે તે પુનરાવર્તન માટે ચૂંટણી લડી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ છે કે જે પરિવર્તન ઈચ્છે છે. જનતાનો મૂળ કઈ બાજુ છે તે સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ આભાર. આપણે આગળ પણ તમારી સાથે વાતચીત કરતા રહીશું. ને હવે આપણે વાત કરીએ ભાવનગરની સ્થાનિક ચૂંટણીમાં. ભાવનગરની પણ સેન્સ પ્રક્રિયાનો નિષ્કર્ષ સામે આવ્યો છે કે જ્યાં ચૂંટણી માટે ભાજપમાંથી લડવા માટે દાવેદારો ઉમટ્યા
અને ભાવનગરમાં 2 દિવસમાં અનેક એવા દાવેદારો જોવા મળ્યા છે, જેમાં જિલ્લા પંચાયતની વાત કરી 40 બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદાર આવ્યા, તાલુકા પંચાયતની 210, નગરપાલિકાની 96 બેઠકો અને નિરીક્ષકોએ 2 દિવસ સુધી તમામને સાંભળ્યા અને બેઠક પ્રમાણે દાવેદારોની પેનલ પ્રમાણે પ્રદેશમાં પછી લિસ્ટ મોકલાશે અને પછી ફાઇનલ પસંદગી થશે. કૃણાલ, ભાવનગરમાં ઓવરઓલ શું સ્થિતિ છે? ત્યાં આખરે કેવી પરિસ્થિતિ? ઉમેદવારો શું કહી રહ્યા છે? જનતા શું કહી રહી છે? બિલકુલ વિકાસ, જો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ તે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં જે મૂર્તિયાઓ છે તે પોતાની જે દાવેદારી છે તે દાવેદારીના ફોર્મ ભરતા નજરે પડ્યા છે. વાત કરીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તો આ તમામ જે સીટો છે તે સીટો ઉપર ભાવનગરની જે તાલુકા પંચાયતની વાત કરીએ તો 210 જેટલી જે બેઠકો છે તે બેઠકો ઉપર મોટી સંખ્યામાં જે મૂર્તિયાઓ છે તેઓએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફની વાત કરીએ નગરપાલિકાની તો પાલીતાણા, મહુવા અને વલભીપુર, આ જે 3 નગરપાલિકા છે તે નગરપાલિકાની 96 બેઠકો ઉપર મોટી સંખ્યામાં કહી શકાય કે જે દાવેદારો છે તે દાવેદારોએ પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે. આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે સવારમાં જ તે ભાવનગર શહેર મનપાની જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. 13 વોર્ડ 52 બેઠકો માટે એની આ જે સેન્સ પ્રક્રિયા છે તે આવતીકાલે થનાર છે, ને તેને લઈને ચોક્કસથી મોટી સંખ્યામાં ભાવનગર શહેરમાંથી પણ ચૂંટણી લડવા ઈચ્છુક જે લોકો છે તે લોકો આમાં સહભાગી થશે. વાત કરીએ તો આ સમગ્ર 2 દિવસ દરમિયાન ભાવનગર જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં વિકાસ જે મૂર્તિયાઓ છે તે તૈયાર થયા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. સુરતની સ્થિતિ પણ જાણી લઈએ. સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. રાકેશ, જે પ્રકારે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, સુરતમાં દાવેદારોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરતની જનતા ખાસ કરીને શું ઈચ્છી રહી છે? પરિવર્તન કે પુનરાવર્તન? આ વખતે તો ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા ડિજિટલ કસોટીમાંથી પાસ થવું પડશે. બિલકુલ, સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આજે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશની જે 3 જેટલી નિરીક્ષકોની ટીમ છે તે સુરત આવી છે અને આજે વહેલી સવારથી જ 10 વાગ્યા બાદ છે તે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે બીજા દિવસે વોર્ડ નંબર 23થી વોર્ડ નંબર 24 સુધીના જે વોર્ડ માટે દાવેદારી કરનારા જે દાવેદારોને છે તે સેન્સ લેવામાં આવ્યા હતા અને તેઓને નિરીક્ષકોની ટીમ દ્વારા સાંભળવામાં આવ્યા હતા. ત્યારે સવારથી જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તે હજી પણ યથાવત છે. સાંજના 7 વાગ્યા સુધીના જે આંકડા ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યા છે તે મુજબ આપણે જણાવી દઈશ કે વોર્ડ નંબર 13માં 94 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે. તેવી રીતે વોર્ડ નંબર 14માં 52, વોર્ડ નંબર 15માં 16 અને વોર્ડ નંબર 17માં 37, વોર્ડ નંબર 18માં 52, વોર્ડ નંબર 19માં 64, જ્યારે વોર્ડ નંબર 20માં સૌથી વધુ 104 જેટલા હમણાં સુધી દાવેદારો ફોર્મ ભરી ચૂક્યા છે. તેવી રીતે વોર્ડ નંબર 21માં 61, વોર્ડ નંબર 22માં 79 અને વોર્ડ નંબર 23માં 73, જ્યારે વોર્ડ નંબર 24માં 60 જેટલા ફોર્મ દાવેદારો દ્વારા હમણાં સુધી ભરી દેવામાં આવ્યા છે. એટલે આ માત્ર સાંજે 7 વાગ્યા સુધીના જે આંકડા સત્તાવાર છે તે આવ્યા છે. હજી પણ દાવેદારોની સંખ્યાનો આંકડો વધે તેવી શક્યતા છે. એટલે સુરતમાં જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામો પર જ લોકો નિશાન ચીંધે તે વાતમાં કોઈ બેમત નથી, કારણ કે લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે અને સુરતમાં જે પ્રમાણે વિકાસના કામો થયા છે અને હજી પણ જે પ્રગતિ હેઠળ છે તે વિકાસના કામોને લઈને જ લોકો છે તે પોતાનું મતદાન કરવાના છે અને લોકો સૌ વિકાસ ઈચ્છી રહ્યા છે. એટલે આ ચૂંટણીની અંદર વિકાસનો મુદ્દો છે તે મહત્વપૂર્ણ બની રહેશે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી વિગત મેળવતા રહીશું. અને હવે આપણે વિશ્લેષણની શરૂઆત કરીએ. પહેલા જામનગરથી પણ આપણા રિપોર્ટર જોડાયેલા છે, એમની સાથે પહેલા વાત કરી લઈએ. નથુ અહેર આપણી સાથે જોડાયેલા છે. નથુ, જામનગરમાં ઓવરઓલ શું પરિસ્થિતિ? આજે દિવસ કેવો રહ્યો? સેન્સ પ્રક્રિયાને લઈ રાજકીય પક્ષોએ કેવી મહેનત કરી? વિકાસ, જામનગરની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત અને જે તાલુકા પંચાયતો છે, 6 તાલુકા પંચાયતો અને એકમાત્ર છે નગરપાલિકા છે જે સિક્કા નગરપાલિકા છે.
એટલે કે આ જે સમગ્ર ચિત્ર છે તેની વાત કરવામાં આવે તો આજે સેન્સ પ્રક્રિયાનો અંતિમ દિવસ. છેલ્લા 3 દિવસથી ભાજપના નેતાઓ સાથે સાથે ઉમેદવારોએ એટલી બધી ભાગાદોડ કરી છે કે જાણે ચૂંટણી લડતા હોય તેવી ભાગાદોડ જોવા મળી હતી. વાત હવે મહાનગરપાલિકાની કરીએ તો વિકાસ મહાનગરપાલિકાની કુલ 64 બેઠકો 16 વોર્ડની, જેમાં ભાજપમાં સૌથી વધુ દાવેદારી નોંધાવી છે આજે 16 વોર્ડમાં. એટલે કે 550થી વધુ ઉમેદવારો છે તે પોતાનો દાવેદારી નોંધાવી છે. એટલે કે જામનગર મહાનગરપાલિકામાં આંકડો સૌથી મોટો છે. એમાંય જે બંને જે વિધાનસભા આવે છે એમાંથી 3 વોર્ડ એવા છે કે જ્યાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો છે. એટલે કે ભાજપના ઉમેદવારો છે તેના વચ્ચે ટફ કોમ્પિટિશન છે. હવે વાત જિલ્લા પંચાયતની કરવામાં આવે તો વિકાસ જિલ્લા પંચાયતમાં જે છે તે 24 બેઠકો છે. એ 24 બેઠકોમાં 24 બેઠકોમાં જો દાવેદારોની વાત કરવામાં આવે તો લગભગ 70થી વધુ દાવેદારો છે. કારણ કે જિલ્લા પંચાયતમાં એટલા માટે કે ત્યાં દાવેદારોની સંખ્યા ઓછી છે, કારણ કે જે વિસ્તરણ થઈ જતું હોવાથી ત્યાં કોમ્પિટિશન ઓછી છે. જો નગરપાલિકાની વાત કરીએ વિકાસ તો તાલુકા પંચાયતની વાત કરીએ તો 6 તાલુકા પંચાયતની 110 બેઠકો આવે છે. આ 110 બેઠકોમાં ઉમેદવારોનો જાણે કે રાફડો ફાટ્યો છે, કારણ કે એક બેઠક પર 8 થી 9 ઉમેદવારોએ હજુ સુધી જે છે દાવેદારી નોંધાવી છે. એટલે કે જાણે કે ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે ભાજપમાં તેવો માહોલ હાલ છે તે જામનગરમાં જોવા મળી રહ્યો છે. એકમાત્ર નગરપાલિકા સિક્કા નગરપાલિકા છે. આ સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો છે. એમાં 28માંથી લગભગ 70 જે છે તે દાવેદારો સામે આવ્યા છે. હાલ પણ વિકાસ હજી જે છે તે સેન્સ પ્રક્રિયા ચાલુ છે, એટલે કે ચિત્ર સ્પષ્ટ નથી થયું, પરંતુ ભાજપમાં ટફ કોમ્પિટિશન જોવા મળી રહી છે. વિકાસ. જી બિલકુલ આભાર નથુ અમારી સાથે જોડાવા બદલ. ગૌતમ, કૃણાલ અને રાકેશ આપનો પણ આભાર અમારી સાથે જોડાયા, વાતચીત કરી. હવે આપણે ભાજપ નેતા પાસે જઈએ. કિશનજી, તમે તો કહો છો કે કોઈને પણ ઊભા રાખીએ તુરંત એ જીતી જાય છે, કારણ કે ત્યાં કમળનું ચિહ્ન છે. ભાજપ આટલું મજબૂત છે ગુજરાતમાં, તો પછી આટલી બધી મહેનત કેમ કરવી પડે છે? કેમ સોશિયલ મીડિયાના ફોલોઅર્સ તમારે જોવા પડે છે? નમો એપ ડાઉનલોડ કરી છે કે કેમ, એ બધું પણ જોવામાં આવી રહ્યું છે. જી ભાવિકાજી, ગુડ ઇવનિંગ. ગુજરાતની પ્રજા અને ગુજરાત મક્કમ છે, ભાજપ સાથે અડીકમ છે, અને મહેનત વગર તો વિકાસજી શું મળે છે? અને આ હંમેશા લડાઈ, અમારી તો આઝાદી સમયથી આ લડાઈ નામદાર અને કામદાર વચ્ચેની આ લડાઈ છે. અને સ્વેચ્છાએ પોતાની જાતે સ્વઘોષિત રાજીવ ગાંધી ભવનમાં નજરબંધ થયેલી કોંગ્રેસને મહેનત કરવી નથી, પ્રજાની વચ્ચે જવું નથી, ઠાલા વચનો આપવા છે. પ્રજાને સંપૂર્ણપણે ભરોસો ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર છે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર છે. અને ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતની પ્રજાનો સંપૂર્ણ ભરોસો આજે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વિશ્લેષકો એમ કહે છે કે તમે ખાલી બધાને દોડાવો છો, તમે નક્કી તો કરી જ રાખ્યું છે કોને કઈ ટિકિટ આપવાની છે, આ ફક્ત દોડાદોડી જ કરાવો છો, કાર્યકરોને થોડી મહેનત કરાવો છો. વિકાસજી, ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે સંઘના સમયથી, ત્યારે આપ પૂછી જુઓ, જનસંઘના સમયથી આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આપ જુઓ કે દેશભરમાં અમે યુવા પેઢીનું નેતૃત્વ ઊભું કરી રહ્યા છીએ, અમે યુવાનોને તૈયાર કરી રહ્યા છીએ, અમે યુવાનોને સંપૂર્ણપણે રાજનીતિમાં અને જાહેર જીવનમાં છેવાડાના માણસની ચિંતા કેવી રીતે થાય, વિકાસની ચિંતા કેવી રીતે થાય, ગામડાઓ કેવી રીતે સમૃદ્ધ બને, રોડ, રસ્તા, વીજળી, પાણી જેવી બેઝિક જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય. આજે આપણે જુઓ કેટલી મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી છેલ્લા 30 વર્ષમાં કેટલી મહાનગરપાલિકાઓ બની, કેટલી પાલિકાઓ બની. એ જ આપની સામે તટસ્થ ઉદાહરણ છે કે ભાજપની વિકાસની રાજનીતિમાં માનતું ના હોત, વિકાસ થતો ના હોત, તો આટલી બધી નગરપાલિકાઓ બની ના હોત. અને ગઈ ઇલેક્શનમાં અમે સંપૂર્ણપણે સ્વીપ કર્યું હતું, સંપૂર્ણપણે ખાતમો બોલાવી દીધો હતો. અને આજે પણ મારા શબ્દો યાદ રાખજો કે કોંગ્રેસ પાર્ટી આ ઇલેક્શનમાં પણ 3જા નંબરે છે, એ 2જા નંબરે નથી આવવાની. કારણ એકમાત્ર એ છે કે જે દીર્ઘદ્રષ્ટિવિહીન કોંગ્રેસ, નીતિ અને રીતિ બંનેની વિરુદ્ધ થઈ ગયેલી કોંગ્રેસ પોતાનું મોઢું પ્રજાની સમક્ષ લઈ જઈ શકતી નથી. તમે નીતિ રીતિની વાત કરી. લાસ્ટ ટાઈમ પણ CR પાટીલ વખતે તમે બધા માપદંડ રાખ્યા હતા, એક જ પરિવારમાંથી ટિકિટ નહીં મળે છતાં પણ લોકોને મળી હતી. ક્રાઇટેરિયા તો ઉંમર કરતાં વધારે લોકોને પણ ટિકિટ મળી હતી. આ વખતે પણ એ ગતકડું તો છે જ. એની પાછળનું શું કારણ છે? ઘણા બધા લોકો કહી રહ્યા છે કે વર્ષોથી મેં રાહ જોઈ, એક મોકો આવ્યો અને ચૂંટણી લડવાનો, તમે આમાં ક્રાઇટેરિયા મૂકી દીધો. અમુક લોકો માટે છે, અમુક લોકો માટે વિકાસજી બિલકુલ નહીં. આપ જુઓ, આ થોડું મને જે બોલી રહ્યો છું એ થોડું અમુક અકળ અને થોડું કઠણ દેખાશે, પણ ભારતીય જનતા પાર્ટીનું આપ ગ્રામ્ય, એટલે અમે જેને મંડળ કહીએ છીએ, ગ્રામ્ય લેવલથી ને રાષ્ટ્રીય લેવલ સુધી જુઓ.
સારા સારા નેતાઓ અમારા આ પ્રજાની વચ્ચે જમીન સાથે જોડાયેલા સર્વશ્રેષ્ઠ નેતાઓ કે જે લોકો મુખ્યમંત્રી પદ ઉપમુખ્યમંત્રી પદ ને ઘણી બધી વખત મંત્રીમંડળમાં સ્થાન પામેલા છે, સંગઠનમાં સ્થાન પામેલા છે, પણ સમયની સાથે પરિવર્તન પણ જરૂરી છે. આ દેશનો યુવા, આ દેશની મહિલાઓ, આ દેશનો સામાન્ય પ્રજાજન, આ દેશની તમામ જાતિઓ આ વિકાસની રાજનીતિમાં, દેશની રાજનીતિમાં અને લોકલ રાજનીતિમાં સક્રિય થાય, પોતાનું યોગદાન આપે. એમાં એક અને એકમાત્ર પાર્ટી જો કોઈ આખા દેશમાં પ્રસિદ્ધ હોય અને એ પ્રમાણેના કડક નિર્ણયો કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. ઓકે. આપની ચર્ચા માટે બરાબર છે કે આપ કોઈ પણ ક્રાઇટેરિયા રાખી દો કે કેટલી સોશિયલ મીડિયા પ્રેઝન્સ છે કે ઉંમરનો બાદ ઇટ્સ ધેર. એ નિયમો ત્યાં છે જ, પણ આ કોના માટે છે? કોઈ પણ રાજકીય પાર્ટી એવું તો ઈચ્છે નહીં કે એમનું પોતાનું નુકસાન જાય, પણ આ દેશ માટે, અમારા માટે દેશ પ્રથમ છે, અમારા માટે વિકાસ પ્રથમ છે, અમારા માટે છેવાડાનો માણસ પ્રથમ છે, અમારા માટે આ દેશની ઇન્ટરેસ્ટ, આ દેશના હિતમાં જે છે એ અમારા માટે પ્રથમ છે. મુકેશજી, કોંગ્રેસ આમાં ક્યાં છે? કોંગ્રેસ કેવી રીતે આગળ વધી રહી છે? યુવાનો, મહિલા બધા તો ભાજપમાં જઈ રહ્યા છે ચૂંટણી લડવા. કોંગ્રેસમાંથી કોણ કોણ આવી રહ્યું છે? કેવી રીતે લોકોને આકર્ષો તમે? સૌ પ્રથમ તો આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી જાહેર થઈ એની ગુજરાતની તમામ જનતાને, મતદારોને ને આપણી ચેનલને ધન્યવાદ પાઠવું છું. વાત હવે એવી છે કે આપણે જે ચર્ચા કરવા ભેગા થયા છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ કેટલું શું કાઠું કાઢી શકે. આજે તો ભરેલું નારિયેળ છે, પણ મને એ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટીવાળાનું રિઝલ્ટ પહેલાં ખબર હોય છે. હવે એમનું શું ત્યાં ગણતરી હોય છે અંદરની એ આપણને ખબર હોતી નથી. નીતિ રીતિ કોંગ્રેસની કહે છે, કોંગ્રેસ બંધ બાયણે છે. કોંગ્રેસ તમે શું કરવાના છો એ કરો ને. તમારી જે નીતિ રીતિ રહી છે ને એ આ યુદ્ધ દરમિયાન ગુજરાતની જનતાએ જોઈ છે. આજે સુરતની અંદર ગેસના બાટલાની લાઈનો છે પાંડેસરામાં, એ બતાવી છે બધાએ. એટલે ગુજરાતની જનતાએ જોયું જ છે કે દેશની વિદેશ નીતિ કેવી છે, એના કારણે આ ભોગવટો છે આપણો. બરાબર, યુદ્ધ છે એ જુદી વસ્તુ છે, પણ દરેક આપત્તિ સમયે કેવી રીતે બહાર નીકળવું ને એ આપણી ફરજ છે. આ એમણે વાત કરી એટલે મેં કરી. બાકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આને કંઈ લેવા દેવા નથી. પણ હા, અત્યારે હાલ જે આ સ્થાનિક ચૂંટણીઓ છે ને એમાં એ મુદ્દો અગત્યનો છે, કારણ કે પેટનો ખાડો પૂરવાનો હોય છે. બીજી વસ્તુ એવી છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને મહાનગરપાલિકાની ચૂંટણી, એની અંદર કોંગ્રેસ પક્ષે છેલ્લા 6 મહિનાથી ખૂબ બારીકાઈથી દરેક વોર્ડમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક જગ્યાએ અમને જે રીતે અમારા જે કંઈ પાસા ગોઠવાય એ રીતે અમે તમામ તૈયારી 90% તૈયારી કરી નાખી. અમારે ક્યાંય એવી ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ અમારી ચિંતા કરે નહીં, કારણ કે એ એમનું સંભાળે તો બહુ. કારણ કે હજી તો તમે આ ગઈકાલે ચૂંટણી ડિક્લેર થઈ, હજી ધીરે 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 આગળ જાઓ. મતદાનનો દિવસ અને એના આગળના દિવસે પણ આવી તૈયારી તમે હંમેશા કરતા રહો છો. પણ આપણે લોકસભા વખતે જોયું હતું કે રોહન ગુપ્તા ટિકિટ એની ડિક્લેર થાય છે પછી ક્યાંક જતા રહે છે. સુરતમાં તમારા ઉમેદવાર એ પછી એના પેલું જે સોગંદનામું કર્યું એમાં કોઈ લોચો થયો, એ તમે ટિકિટ જતી રહી. આવું તો પછી આ તમે તૈયારી દર વખતે કરો છો, પણ છેલ્લે પછી ઉમેદવારો આગા પાછા થઈ જાય છે. જો આ લોકશાહીની અંદર છે ને દરેક માણસ એક વિશ્વાસ અપાવતો હોય છે પાર્ટીને, ડોક્યુમેન્ટ પણ કરતો હોય છે, અને ક્યારેક કોક એવો નીકળે તો એના માટે કોઈ લોકશાહીમાં એવું બંધન નથી. બીજી વાત એવી છે તો ભારતીય જનતા પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણીજી વડાપ્રધાનના ઉમેદવાર હતા અને નરેન્દ્રભાઈ એમના ઉપર જઈને બેસી ગયા. તો એમાં કશું એવું હતું નથી. ભાઈ જો હવે તમે વચ્ચે મને નહીં બોલો પ્લીઝ. ના ના, આ સિસ્ટમ જ નથી. આ સિસ્ટમની ડિબેટ કરવા આવ્યો જ નથી હું. કિશનજી, હું તમને સમય આપીશ. ડિબેટ કરવા હું આવ્યો જ નથી. ઓકે કિશનજી, હું તમને સમય આપીશ. સીધા રાષ્ટ્રીય આપણે એ તમારો વિષય નથી. મારે કયા વિષય ઉપર આવવું? કિશનજી, તમારો વિષય. તમને સમય મળશે, તમને સમય મળશે, તમે બોલો. મારું એવું કેવું છે વિકાસભાઈ, કઈ પાર્ટીમાં કેવી રીતે કોણ, પણ એ લાલકૃષ્ણ અડવાણી ભાજપ છોડીને ગયા નથી, એ ભાજપમાં જ રહ્યા છે. That I બરાબર? know. ચલો, મને ખ્યાલ છે. આપણે સ્થાનિક સ્વરાજ્યના ન્યાય અને હું અન્યાયની એમાં આવું વાત. છું, કારણ કે ગુજરાતની આપણે વાત કરીએ છીએ અને આપણે તમે જે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લંગડા ઘોડાને બધા અલગ કરીશું, એ તારવ્યા ખરા કે પછી હજુ છે જ એમાં? નહીં તારવ્યા તો પછી ઓર મુશ્કેલી થશે સ્થાનિક સ્વરાજ્યમાં. હું એટલા માટે ચિંતા કરું છું. આ જે તમારી ચિંતા છે ને અમારા માટેની એ ખૂબ સારી છે, કારણ કે અમારા યુવા નેતાએ કહ્યું છે. બરાબર, પણ મારું એવું 54 વર્ષના યુવા નેતા. હવે તમે જો તમે આ રીતે ડિબેટ કરી મને નહીં મજા આવે, કારણ કે હું આ સિસ્ટમમાં માનતો જ નથી. મારું એવું કહેવું છે એ જે તમે ઘોડાની જે વાત કરી ને એ બધી જે પણ ચારણીની પ્રક્રિયા છે ને એ બધું થઈ ગયું છે, નીવડે જ વખણાય. અને હંમેશા હું જે કહેવા માગતો હતો એ હતું કે હજી આ શરૂઆત છે. ફોર્મ ભરાશે, પ્રચાર થશે, ચૂંટણી થશે,
અને મતદાનના ઉમેદવારો મળી રહ્યા છે બરાબર કે નથી મળતા? વિકાસભાઈ મને મારી વાત પૂરી કે ઉમેદવાર મળ્યા છે કે નથી મળ્યા એ આમ તો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે અમારી રીતે પ્રક્રિયા પૂરી કરી છે એવું મેં તમને પહેલા કહી દીધું, જો કદાચ તમે સાંભળ્યું હતો. પણ છતાંય હું કહું છું કે મતદાનના 2 દિવસ પહેલા મારું એવું કહેવું છે, જે દરેક ચૂંટણીઓમાં જોઈએ છે કે મતદારોને પોતાના નળ ગટર પાણી બરાબર છે એના જે પ્રશ્નો હોય છે ને એ આપણે દરેક ચોમાસામાં જોઈએ છે, પછી રોડ હોય, ગટર હોય, પાણી ભરાવાની, અને દરેક જગ્યાએ લાઇટો જતી રહેવી, આ બધું અમદાવાદ જેવા મેગા સિટીમાં જોયું. આ બધું એ ધ્યાન રાખશે. પણ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દિવસમાં ક્યારેય વિકાસ ઉપર મત નથી માંગતી, હિન્દુ મુસલમાન ઉપર જ મત લઈ. પણ મુકેશજી, આપ માની રહ્યા છો તમે જે વાત કરી નળ ગટર અને રસ્તાનો મુદ્દો જનતા સુધી પહોંચાડી શકશો? ગયા વિધાનસભાની ચૂંટણીઓ, લોકસભાની, તમે પણ કહ્યું હતું મોંઘવારીનો મુદ્દો છે, અનેક એવા મુદ્દા છે, જનતા સુધી પહોંચાડીશું, પણ એ પહોંચ્યા ખરા? આપણે પરિણામ તો જોયા છે. આ વખતે શું રણનીતિ રહેશે? મારી વાત એ જ છે કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય ને બેન, એ ચૂંટણી જીતવા જ જંગમાં ઝંપલાવે છે, બરાબર છે, અને એનો પૂરેપૂરો પ્રયાસ હોય છે. અને કોંગ્રેસ પાર્ટી જે છે ને એ તો આઝાદી વખતથી આ દેશની અંદર જે વિકાસ કર્યો છે ને, આ તો તૈયાર ગાદી ઉપર ચડી બેઠેલા લોકો છે. પણ મારું એવું કહેવું છે કે ક્યારેય અમે ચૂંટણી જીતી લેવી, સત્તા ઉપર બેસી જવું, એ રીતનું રાજકારણ કોંગ્રેસ પક્ષનું છે જ નહીં. એટલા માટે હું કહેવા એટલે માંગુ છું કે 15 કે 20% મત મળ્યા હોય ધારો કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને, તો એ પણ એ અમારા મતદારો છે, એના માટે બંધારણીય હક પ્રમાણે અમારે વિરોધ પક્ષ તરીકે કામ કરી અમે ફરજ સમજીએ છીએ. હા, જીતવા માટે ચૂંટણી લડીએ છીએ, પણ રિઝલ્ટ જે આવે, જનતા જનાદેશ આવે, અંતે તો જનતા જ નક્કી કરતી હશે. બિલકુલ. પ્રશાંતજી, આપનું ઓવરઓલ બર્ડ આઈ વ્યૂ શું છે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં? હમણાં છેલ્લા ટ્રેક રેકોર્ડમાં જોઈએ તો ભાજપ એમાં વિન વિન સિચ્યુએશનમાં છે, પણ હવે જે રીતે સમીકરણ બદલાઈ રહ્યા છે, ઝેન્ઝી પણ આમાં મેદાનમાં છે, સોશિયલ મીડિયાની પણ વાત થઈ રહી છે, કઈ બાજુ પવન ફૂંકાઈ રહ્યું છે, આપને શું લાગે છે? ની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, અને પહેલા તો અત્યારે પાર્ટી, રાજકીય પક્ષો એમની તૈયારીમાં લાગી ગઈ છે કે ઉમેદવારો, છેલ્લા 2-3 દિવસથી એક સૂત્ર આપણે ભાજપમાંથી આ વખતે સાંભળી રહ્યા છે કે મારો એ સારો નહીં પણ સારો એ મારો અમે કરવાની ગણતરી નીતિનભાઈ બોલ્યા હતા. અને એ તૈયારીમાં નિરીક્ષકોને દોડાયા છે 3 દિવસથી, બધી જગ્યાએ લોકો સેન્સ લઈ રહ્યા છે. ક્રાઇટેરિયા પણ તમે બોલ્યા, મારે એક ક્રાઇટેરિયાનું ઉદાહરણ આપવું હતું કે આપણે વાત કરી 60 વર્ષથી વધારાની ટિકિટ આ ગઈ વખતે CR પાટીલે પણ આપ્યું હતું કે 3 ટર્મથી વધારે હશે એને ટિકિટ નહીં આપવાની, એક પરિવારમાંથી નહીં આપવાની, 60 વર્ષથી વધારે નહીં આપવાની. આપણે જ્યાં બેઠા છે એનો પડોશી જ વોર્ડમાં કનુભાઈ થલતેજના કાઉન્સિલર, 65 કરતાં વધારે ઉંમર, એમને ટિકિટ, એટલે મજબૂરી છે, જ્યાં આપવી પડે ત્યાં આપવી જ પડે. આ ક્રાઇટેરિયા તમે જે ક્યારના પૂછો છો, કાર્યકરોને દોડાવે છે, દોડાવે એવું નથી, કાર્યકરોને એક સંતોષ આપી રહ્યા છે કે અમે પ્રક્રિયા હાથ ધરી, તમને સાંભળ્યા, પણ તમે આ વખતે લડવા માટે લાયક નથી, એટલે તમને લડાવવાના નથી, કારણ કે અમારે જે કરવાનું અમે કરી. જેમ તમે કીધું એમ લિસ્ટ તૈયાર હોય. આમાં કેવું છે અત્યારે જે ઉમેદવારો કેવી રીતે, હું તમને સમજાવું. એક વોર્ડમાંથી એવરેજ છેલ્લા 5-7 વર્ષમાં વોર્ડમાં જે લોકો સક્રિય થયા છે, આ લોકોએ પેલા મેક્સિમમ ઉમેદવાર લોકો ભરાયા હોય, ભાજપે કે કોંગ્રેસે, કાર્યકરો અભિયાન ચલાવે છે, જે લોકો સક્રિય થયા હોય એ 3-4 વર્ષમાં દોડીને લગભગ તૈયાર થઈ ગયા હોય બધી જગ્યાએ. પછી એમને એવું થાય કે કામ તો બધું હું જ કરું છું, કોર્પોરેટર જેવું, કારણ કે કોર્પોરેટર તો ઓર્ડર કરીને જતા રહે છે, તો આ વખતે મારે લડવું જોઈએ. એટલે જે આ સેન્સ પ્રક્રિયા છે એમાં લગભગ એક વોર્ડમાં એવરેજ 50 થી 70 જણા જઈને ફોર્મ ભરે છે. હવે તમે ભાજપનું આપણે લિસ્ટ જોયું હશે, વોર્ડ પ્રમુખ હોય, મહામંત્રી હોય, ઉપપ્રમુખ હોય, ખજાનચી હોય, કાર્યાલય મંત્રી હોય, પછી એમાં OBC મોરચો, કૃષિ મોરચો. અમદાવાદ શહેરમાં એમણે કિસાન મોરચાનું લિસ્ટ બહાર પાડ્યું છે કે આ અમારા કિસાન, પછી કારોબારી હોય, જે તે હોય, એટલે 70 જણા ફોર્મ ભરે. હવે એમાંથી 4 જે સિટિંગ કોર્પોરેટર છે એમાંથી 1 કે 2 કપાવાના હોય. નવું સીમાંકન થયું છે, કારણ કે ક્યાંક અનામત આવ્યું, ક્યાંક OBC અનામત આવ્યું, ક્યાંક ST અનામત આવ્યું, એટલે થોડુંક સમીકરણ ફર્યું છે. એ 4માંથી 2 જણા એવરેજ રિપીટ થાય, જેની પહેલી બીજી ટર્મ હોય, કારણ કે 3 ટર્મ સુધી તો અમે લાભ આપવો પડે. એનું કારણ એ છે કે એમને સિનિયર વ્યક્તિ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જોઈશે, કમિટીઓના ચેરમેન બનાવવાના છે, એટલે એકાદ 2 સિનિયર 2 ટર્મ લડેલા હોય ને જેની ત્રીજી ટર્મ હોય એવાને મેયર બનાવવાના છે, એવાને સ્ટેન્ડિંગ ચેરમેન, જે બી પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ. એટલે એ આખી પ્રક્રિયામાં અત્યારે કાર્યકરો, કારણ કે આપણે પોતે અહીંથી બોલીએ છીએ કે બિચારા કાર્યકરો આખો દિવસ તનતોડ મહેનત કરે છે અને કોક ઉપરથી આવીને મલાઈ ખાઈ જાય છે, એટલે એવા કાર્યકરોને એક આત્મસંતોષ કે તમને અમે સાંભળ્યા,
તમારી જાણકારી અમે લઈ લીધી. ચલો હવે લિસ્ટ ઠીક જે છે, રીતે જાહેર થાય. ભાજપનું એ લિસ્ટ તૈયાર છે, એમણે એ મહેનત કરી છે અને એને એ જે મળે છે કે એક તો પહેલાથી સત્તામાં છે અને રાજ્યમાં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ લેવલ પણ સરકાર છે, એનો એમને ફાયદો મળતો હોય છે, એટલે એટલા માટે જ આગળથી તૈયારી કરે છે. કોંગ્રેસ અને આપની સ્થિતિ શું છે? ઉમેદવારોની પસંદગીની વાત હોય કે પછી જીતની વાત હોય? પ્રશાંતજી. કોંગ્રેસ અને આપમાં એવું છે, જો કોંગ્રેસે આ વખતે થોડુંક વહેલું કંઈક જાગ્યું હોય. દર વખતે ચૂંટણી ટાણે આપણે એવું કે એક મહિના પહેલા જાગતા હોય છે. આ વખત કોંગ્રેસ થોડું વહેલું જાગીને એની પ્રક્રિયા કરી. હજી પણ મને તો ડાઉટ છે કે પ્રદેશની બોડી બનાવી હતી કે નહીં. અમિતભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી, કારણ કે શક્તિસિંહે 2.5 વર્ષ રહ્યા પ્રમુખ તરીકે, એમણે બોડી ના બનાવી. કોંગ્રેસે અમિતભાઈએ બી હજી બોડી ના બનાવી. હવે લોકો ટિકિટ માટે જવા મારે છે. આમ આદમી પાર્ટી અમુક સેક્ટરમાં ચોક્કસ, જેમ ગઈ વખતે ભૂલથી સુરતમાં એમને કંઈક નાનો મોટો સામાજિક એક લાભ મળી ગયો, એવી ગ્રાઉન્ડ સ્તર ઉપરની મોટી તૈયારી અમદાવાદ હોય, બરોડા હોય, સુરત, એટલે સુરત હજી બહુ ડાઉટફુલ છે, પણ આવા શહેરોમાં ક્યાંય હજી સુરત અને ગાંધીનગરમાં થોડો એમને ફાયદો મળ્યો હતો. આ ગાંધીનગર ના, સુરતમાં જે તે વખતે એવું હતું, કોંગ્રેસ માટે પાટીદાર સમાજે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી કે અમે જ્યાં કહીએ, અમે જે કહીએ ઉમેદવારને ટિકિટ આપી, જેમાં પરેશ ધાનાણી એમની એક જીદ ઉપર અડી રહ્યા હતા. પરેશ ધાનાણીએ ટિકિટો કાપી એટલે આ લોકોએ રાતોરાત આમ આદમી પાર્ટીનો દામન થામી અને પછી આખો સમાજ એક થઈ ગયો. અને એ જે આખો બેલ્ટ છે, વરાછાથી લઈ કામરેજથી લઈ ત્યાંથી 27 કોર્પોરેટરો ચૂંટીને આવ્યા હતા. ચલો કિશનજી, અને હું જે પ્રશાંતજી કહી રહ્યા છે એનામાં હું કદાચ માની લઉં છું, કારણ કે ભાજપ એ રીતે પહેલાથી રેડી હોય છે, કોને ટિકિટ આપવી ન આપવી એ બધું કન્ફર્મ થઈ ગયું છે. સેન્સ પ્રક્રિયા ભલે તમે કરો, પ્રદેશ પ્રમુખની ચૂંટણી વખતે પણ આવું જ થયું હતું કે બધા બોર્ડ ત્યાં લગાવ્યા, ફોર્મ ભરો, પણ પછી બધાને ખબર જ હતી એક જ ફોર્મ ભરાવાનું છે. ખેર, પણ ઉમેદવારો નક્કી થયા બાદ પડકારો તમારી સામે હશે કે છેલ્લા 5 વર્ષમાં જે ભ્રષ્ટાચારની ફરિયાદ આવી, બેરોજગારીની વાત આવી, સ્થાનિક લેવલે જે મુદ્દાઓ છે પ્રાથમિક સુવિધાઓના, એ તમારા માટે પડકારજનક રહેશે આ વખતે? વિકાસજી, ડેફિનેટલી હંમેશા રાજનીતિમાં દરેક દિવસ, દરેક ક્ષણ પડકારજનક જ હોય છે. અહીંયા મારા મિત્રો જે વિશ્લેષણ અને વાત કરતા હતા ને, આપ જે કહો છો, યસ, અમે પડકારોનો સામનો કરીએ છીએ. ક્યાંક ક્યાંક અમે ઓનેસ્ટલી સ્વીકારીએ છીએ, ક્યાંક ક્યાંક નાની મોટી ચૂક અને ભૂલો પણ થાય. પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા ઘડતર જે થાય છે, આપ જ સ્વીકારો છો કે અમારી તૈયારીઓ પહેલાંથી હતી, અમારી પાસે લિસ્ટ રેડી છે, અમારી સેન્સ પ્રક્રિયા ચાલુ છે. એટલે આજે 50-50 લોકો એક વોર્ડની ચૂંટણી લડવા માટે રેડી થાય છે. ક્યારે રેડી થતા હોય? કારણ કે પ્રજાનો વિશ્વાસ જે કમળ ઉપર, અમારા નેતૃત્વ ઉપર છે, એ નેતૃત્વના આધારે, એ કમળ ઉપરના વિશ્વાસના લીધે જ આજે 50 થી 70 જણા એક વોર્ડની ચૂંટણી લડવા માટે, ભલે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોય, એ તૈયાર હોય છે, પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. એમાં ક્યાંય કોઈ બાંધછોડ નથી હોતી. પણ કાઠું પડશે એવું લાગે છે, કારણ કે આ બિલકુલ સાહજિક અમારા માટે પાણીની ટાંકી તૂટી જેવી, સતત રસ્તા તૂટવા, કોઈનું ગટરમાં પડી જવાથી મોત થઈ જવું, અમદાવાદ જેવા શહેરોમાં, સુરત જેવા શહેરોમાં, વિકાસજી ક્યાં નથી થતું? યુરોપના આપણે ફ્રાન્સ અને પેરિસના દ્રશ્યો બતાવું, અમેરિકાના બતાવું. એટલે વી આર નોટ સેઇંગ ઇટ ઇઝ અ ગુડ થિંગ. આ સારી વાત નથી. એના માટે જ્યાં પણ એક્શન લેવાના હતા, જ્યાં પણ ગર્વ લઈ રહ્યા છો કે યુરોપમાં થાય છે તો આપણે ત્યાં પણ થાય છે. તમે તમારા શબ્દો મારા મોઢામાં ના મૂકો. બિલકુલ નહીં વિકાસજી. હું એમ કહું છું કે હંમેશા વિકાસ થતો હોય તો ક્યાંક આવા તત્વો રહેવાના. ભાવિકાજી, એનો તમે જે અમની ટીકા કરો છો ને, સાહજિક અમે ટીકાને સ્વીકારીએ છીએ, જવાબદારીપૂર્વક આપની ટીકાઓને, આપના નુક્તેચીનીને અમે નુક્તેચીનીને સ્વીકારીએ છીએ. જનતાએ આ વખતે મન બનાવ્યું અને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો આ રીતે આ મુદ્દાઓ લઈને ઉતરશે ને લોકોના મનમાં જો એ મુદ્દો ઠસી ગયો તો પછી એને કેવી રીતે કાઉન્ટર કરશો તમે? છેલ્લે પછી હિન્દુત્વ જે રીતે મુકેશભાઈ કહ્યું, છેલ્લા 3 દિવસમાં તો તમે હિન્દુ મુસલમાન પર આવી જાવ છો. આવું છું તમારી જો બોલે ને વિકાસજી, સી આપ જે વાત કરો છો ને, એ નિરાશ થયેલા લોકો, જે અત્યારથી હાર સ્વીકારનારા લોકો છે, એ કહે છે, એમની પાસે બૂથમાં બેસનાર કાર્યકર્તાઓ છે. હમણાં પ્રશાંતભાઈએ પૂછ્યું કે તમારી પાસે ઇવન 10,005 ઉમેદવારો છે આપણા ટોટલ અત્યારે, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, આ બધું ભેગું કરીને એમાં એટલા ઉમેદવારો છે ખરા એમની પાસે? પહેલા એ પૂછો. એ બંને પાસે ધ થિંગ ઇઝ તો બીજું પ્રશાંતભાઈ બોલ્યા, એ કદાચ આપણે ના સાંભળ્યું, હજી બે પ્રમુખો, અગાઉના પ્રમુખ ને અત્યારના પ્રમુખ, એમની બોડી નથી બનાવી શક્યા. આ લોકો શું ગુજરાતનું ભલું કરશે? જેમની બોડી નથી બની. જવાબ લઈ લઈએ મુકેશજી. અમિતભાઈ ચાવડા એ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા એ વખતે પણ એમના જ અંડર કેપ્ટન્સી હેઠળ સ્થાનિક સ્વરાજ તમે લડ્યા, જોરદાર રકાસ થઈ ગયો. એ વખતે જ પછી એમણે રાજીનામું આપ્યું હતું. ફરી એકવાર એમની જ અધ્યક્ષતામાં તમે લડી રહ્યા છો અને કહી રહ્યા છે કિશનજી, તમે અત્યારથી જ હાર ભાડી ગયા છો, એટલા માટે આ દાવો કરી રહ્યા છો કે છેલ્લા 3 દિવસમાં હિન્દુ મુસલમાન થશે. મને વિકાસભાઈ એ નથી ખબર પડતી કે તમે બંને
કિશનભાઈને પ્રશ્ન કર્યો કે તમે જે આ વિકાસની વાત કરો છો ગુલબાંગો, એ વિકાસની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ દરેક સિટીની અંદર અને તાલુકાઓમાં, એ જો પ્રજાના મગજમાં ઠસી ગયું તો તમને તકલીફ નહીં પડે, તો એ સીધા કોંગ્રેસ ઉપર કૂદી પડ્યા કે રકાસની જોરદાર રકાસ ઉપર તમે જવાબ આપો. પ્લીઝ, તમને હું વચ્ચે નથી બોલતો રકાસ, કિશનભાઈ, આ ખાલી કહું છું. તમારી આદત સુધારો. હું એમ નહીં, રકાસની જોરદાર રકાસ તમે એમને બોલવા દો. તમે લોકો હા તમે સાંભળો હવે. તમારી ના, પાસે ઉમેદવાર છે, મારે તમે તમારું પ્રશ્નનો જવાબ સાંભળવા નથી આવ્યો. તમે એક હું પણ તમારું પ્રશ્નનો જવાબ સાંભળવા નથી નથી આપ્યો. આવ્યો. તમે Please. ગ્રાઉન્ડ પર નથી, ના, મને તમે તમારું લોકોની વચ્ચે સાંભળવા નથી નથી. આવ્યો. હું તમારે મારી વાત માત્ર કરવા આવ્યો. તમારે તમે માત્ર please લોકોની સાંભળો. વચ્ચે કિશનભાઈ, તમારો વચ્ચે તમને પાંચ મિનિટ એક સાંભળે. મિનિટ, તમે ચૂપ રહો તોય બોલો. પણ એ 5 મિનિટ સાંભળ્યા પછી એક બોલતો હોય તો વચ્ચે કિશનજી એમને બોલવા દઉં, તમને હા. પૂરતો સમય આપ્યો છે. હા, બોલો. એટલે મારું કેવું એમ છે કે તમે પહેલા તમારી અંદર જોતા નથી, તમે જે વિકાસ કર્યો છે એના ઉપર તમને વિશ્વાસ નથી, અને તમે કોંગ્રેસને ઉમેદવાર મળ્યા. અરે ભાઈ, તમારો વિષય Come on, કોને વિશ્વાસ નથી? પ્લીઝ નહીં, પ્લીઝ, કિશનજી, તમને નહીં, પગે લાગુ. નહીં, તમે નહીં, તમે નહીં, મને મારી વાત નહીં કરો. નહીં, Please. નહીં, નથી. પ્લીઝ, આમાં તમે divert થઈએ છીએ. પ્લીઝ, કોના પર વિશ્વાસ તમને પગે લાગુ. તમે સત્તામાં છો, એના મદમાં આટલું બધું ના કરશો. ઓકે, ચલો કન્ટિન્યુ કરો. મારી વાત એવી છે કે હંમેશા જ્યારે આપણે ક્યાંક ઉપર હોઈએ ને તો નીચે બેઠેલાને કમજોર ના સમજવો, પણ છતાંય સમજે એનો મને કઈ વાંધો. પ્લીઝ, એટલે મારું કેવું એવું છે. ચલો હવે તમે તમારી માની લીધી, પણ તમે અમિતભાઈ વાળો જવાબ ના આપ્યો. અરે પણ હું મારી વાત પૂરી કરું હા. પછી આપું ને ભાઈ, એ વચ્ચે બોલે છે સમય, તમે નહીં આપણે કહી. સમય પણ જોવો પડશે બિલકુલ, એટલા વાત માટે. પૂરી હા, કરી. પણ વચ્ચે એ બોલે ત્યારે સમય જુઓ જી, તમે. જી. મારું એવું કેવું છે કે એટલે સૌથી પહેલા તો અમારી બાજુ જોવાનું બંધ કરે, એમની અંદર જોવે કે એ શું કરી રહ્યા છે ને પરિસ્થિતિ શું. બીજી વાત, હવે અમિતભાઈની વાત કરું અને બોડીની વાત કરું. બોડીની બહુ એ લોકોને ચિંતા છે. અરે હું કહું છું, બોડી નથી કે છે, અમારી કોંગ્રેસ કાર્યરત છે, અગત્યની વાત છે. અચ્છા, બોડી બની જવાથી જીતી જવાય એવું તમારે હોય તો ખબર નથી. એમને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં નિગમોની નિમણૂક જ નથી કરી. આ મેં મીડિયામાં 500 વાર વાંચ્યું છે. તો શું એનાથી એક હાર થઈ ગઈ? એટલે હું એવું માનું છું, સંગઠનના પદો, નિમણૂકો, આ બધી એક પ્રક્રિયા છે અને ધીરે ધીરે થઈ રહી છે. અને કેવી રીતે કરી, શું કરવી, એ હાઈકમાન્ડ અને પ્રદેશના પ્રમુખ નક્કી કરતા હોય અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરતું એ થશે. ઠીક છે. પણ જે રીતે અમારી કોંગ્રેસ, જે રીતે પ્રજાની કોંગ્રેસ ગુજરાતની અંદર જે પરિભ્રમણ કરી રહી છે જનાક્રોશ યાત્રા દ્વારા, તમે જોયો તો કેટલો મોટો પ્રતિસાદ છે અને વિધાનસભામાં સવાલો મૂકવા માટે કેટલી ફરિયાદો આવેલી છે અને એ મૂકેલા છે અને પ્રજાને વાચા પણ આપવાનું કામ મુકેશ, કર્યું છે. એટલે એ તમારા અમે માટે વિશ્વાસ. પડકાર એ છે કે પ્રશ્નો તો છે, થાળીમાં સજાવેલા ઘણા બધા મુદ્દા છે, પણ પછી લોકોને સમજાવવાના છે. એ બાબતે લોકો મત કરે, એ લોકોને તમે કેવી રીતે સમજાવશો? તમે આજે આપણે અમદાવાદના હાટકેશ્વર વાળા બ્રિજની વાત કરીએ તો એ તો 2021માં પણ સમસ્યા હતી, 22 વખતે પણ હતી, 24માં પણ હતી, છતાં પણ ત્યાં વિધાનસભા પણ આવે છે, ભાજપની લોકસભા પણ આવે છે, મહાનગરપાલિકા પણ આવે છે. વિકાસભાઈ, એ હાટકેશ્વર બ્રિજ પાસે વિકાસભાઈ રહે છે. હું તમારો દાખલો આપું ખાલી, બરાબર? તમને તો ખબર જ છે, બરાબર? તમારા જેવા અનેક લોકોને ખબર છે, છતાં પણ તમે વોર્ડનું રિઝલ્ટ જુઓ તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી હોય. એનું મેઇન કારણ એક જ છે, છેલ્લા 3 દિવસમાં હિન્દુત્વ, હિન્દુ, મુસલમાન, આ જ વાત તો આવવાની. એની કાર્ડ તમારી જોડે શું છે? જો એક વસ્તુ છે, અમારી પાસે વિકાસની અને કામ કરવાની રાજનીતિ છે. અમારી પાસે કોઈ નાત જાતના ભેદભાવની રાજનીતિ છે જ નહીં અને અમે કરવાના જ નથી. ઠીક છે. પ્રશાંતજી, આપનું શું આજે આકલન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું કે છેલ્લે તો આ વાત હિન્દુ મુસલમાન તરફ જ આવી છે? આપને એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યમાં આ બધા મુદ્દા ચકશે અથવા તો એની ચર્ચા થશે કે પછી પ્રાથમિક સુવિધાઓ વિકાસના નામે ચૂંટણી થશે? સોરી પ્રશાંતભાઈની અડધી મિનિટ 10 નહીં, સેકન્ડ નહીં, હું આવું છું. 10 સેકન્ડ લઉં છું એટલા માટે. હું તમને સમય આપી આ દઈશ, પ્રજા પર કિશનજી. આક્ષેપ છે, આ ગુજરાતની હું પ્રજા પર આવું છું. આક્ષેપ છે, આજે હિન્દુ કિશનજીજી, મુસ્લિમની આવું વાત છું થાય તમારી છે, જોડે. આ વિકાસ ઉપર અત્યારે આક્ષેપ છે નહીં, કોંગ્રેસનો, આ તમે પ્રજા ઉપર આવું છું આક્ષેપ તમારી છે. જોડે, આવું છું. ઓકે, પ્રશાંતજી, આપ કન્ટિન્યુ કરો. 2001માં નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા. 2002માં જે હુલ્લડ ફાટી નીકળ્યા અને નરોડા પાટિયાકાંડથી લઈને બધું થયું. એટલે અત્યારે એ 2005 પછી લગભગ બધી જગ્યાએ ભાજપના મેયર કોર્પોરેશનની અંદર છે અને સત્તા પણ ભાજપ પાસે જ છે. આપણે દર વખતે આની ચર્ચામાં એક વસ્તુ સાંભળીએ છીએ કે 2002 પછી કરફ્યુ જોયો નથી. આ વાત એટલે બીજા કોઈ સાથે સરખાવવાનું આવતું જ નથી. એમની પાસે એક લાઈન છે જ કે 2002 પછી કરફ્યુ જોયો નથી. એટલે પ્રજા અમને એના આશીર્વાદ આપી રહી છે. ગરબા રમે, હા, રાત્રે 2 વાગ્યા સુધી દીકરીઓ ગરબા રમે. ચલો ગરબા બી મૂકી દઈએ, પણ આ મૂળ કરફ્યુ જોયો નથી. એટલે આ શું થયું? હુલ્લડ થયા નથી. એટલે હિન્દુ મુસ્લિમ વાળી જે તકલીફ હતી એ હવે લગભગ બધાને પૂરી થઈ ગઈ છે. આ એક એમની પાસે બ્રહ્માસ્ત્ર છે. દર વખતે આના ઉપર 100% મત મેળવે છે. કોંગ્રેસ જ્યારે મુદ્દા ઉપાડ્યા છે, કદાચ મુદ્દા સાચા હશે,
હું દર વખતે અને છેલ્લા 1 વર્ષથી તો ખાસ કે આ છેલ્લા 4 વર્ષમાં 2021માં છેલ્લે ચૂંટણી થઈ હતી, 22માં વિધાનસભા થઈ હતી, 22માં પહેલા મોરબી કાંડ થયો, આપણો ઝૂલતો પુલ, ત્યારબાદ આપણે TRP કાંડ જોયો, બરોડાનો પેલો હરણી બોટ કાંડ જોયો, ફરી પાછો રાજકોટ TRP કાંડ જોયો, તમામ પ્રકારના કાંડ થયા અને ત્યારબાદ બી કોર્પોરેશનની ચૂંટણીમાં સ્ટ્રાઇક રેટ ભાજપનો 90% રહ્યો છે. એટલે કોંગ્રેસના મુદ્દા મતમાં પરિવર્તિત થતા નથી. એટલે પ્રશાંતજી શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ મુદ્દાઓ તો છે પણ ડિલિવર નથી કરી શકતી, વ્યવસ્થિત ઘરે ઘરે નથી પહોંચાડી શકતી? એ બે બહુ મોટો ડિફરન્સ છે. આપણે હું કહું છું ને ઘણી વાર કે ભારતીય જનતા પાર્ટી તમને ગમે કે ના ગમે તમારી સોસાયટીમાં આવી જશે. એ પેલા રામ મંદિરના ધજા મૂકવા આવશે. ગઈકાલે બી મેં આનું ઉદાહરણ મુકેશભાઈ અમે એક જગ્યાએ ચર્ચામાં હતા ત્યારે હું બોલ્યો હતો કે હમણાં રામનવમી ગઈ તો દરેક સોસાયટીએ રામનવમીનો પેલો કેસરી ધ્વજ લાગી ગયો તો કોંગ્રેસ એની બાજુમાં એક પંજાનો ફ્લેગ મૂકી દેવો હતો ને, પણ એ પહોંચી નથી શકતા. એટલે એનું કારણ એ પણ છે કે એક સ્થાનિક કક્ષાએથી નીચેથી ઉપર સુધીના નેતા એટલે થર્ડ કેડર, સેકન્ડ કેડર અને ફર્સ્ટ કેડર, આ ત્રણનું લેયર જે છે કોંગ્રેસ પૂરું નથી કરી શકતું. અને એટલા માટે મુદ્દા ક્યાંક જનતા સુધી સારી રીતે તમે જેમ કીધું ડિલિવર કરતા જનતાએ મુદ્દા પોઝિટિવલી લઈ અને મતમાં રૂપાંતરિત કરી આપતું નથી. અને છેલ્લે જનતા પણ એવું સ્વીકારી લે છે કે ભાઈ આપણે આ પણ બીજું એક વાત તમે એ પણ જોયું છે કે ઝેનજી એનો મૂળ આ વખતે ખૂબ જ અલગ છે. સોશિયલ મીડિયામાં જે તમે જે રીલ લોકો સામે ચાલીને યુવક યુવતીઓ બનાવે છે એમાં અલગ અલગ મેસેજ પણ આપતા હોય છે. ઝેનજી મહત્વની ભૂમિકા ભજવશે આપને લાગે છે નવા મતદારો? ઇન્ડિયાના પોલિટિક્સમાં ઝેનજી નો ડાઉટ એક યુથ બળની તરીકે સારું લાગે, સ્કિલની દ્રષ્ટિએ સારું લાગે, પણ ઇન્ડિયન પોલિટિક્સમાં ઝેનજીને એટલો રસ નથી આવતો જેટલા આપણે બીજા દેશમાં ઝેનજીને ઇન્વોલ્વ થતા જોતા હોઈએ છીએ નોર્મલી. અમે આ ઓબ્ઝર્વ કરેલું પણ જોઈ ચૂક્યા છીએ ને કે ફોલોઅર્સ જોઈને જો ટિકિટ આપવામાં આવે તો તેનો રકાસ થયો છે. કિશનજી આપને મારો સવાલ છે કે આ સોશિયલ મીડિયામાં જે ડિજિટલ કસોટી વાળું તમે લઈને આવ્યા છો એમાં જે ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓ હોય એ ખરા ઉતરશે અને આ એક્ટિવનેસ જે સોશિયલ મીડિયા પર બતાવવાનો જે મતલબ છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આનાથી શું જે ઝેનઝી છે એને આકર્ષીને તમે શું સાબિત કરવા માંગો છો? મોંઘવારીના મુદ્દા હોય, રોડ રસ્તાના મુદ્દા હોય, આ ઝેનઝીને આકર્ષે છે ખરા? યસ ભાવિકાજી, અને આજે હનુમાન જયંતિ છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આજે સૌ ગુજરાતવાસીઓને, દેશવાસીઓને હનુમાન જયંતિની સૌને શુભેચ્છાઓ. જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપિસ્તી હું લોક ઉજાગર. આ સદબુદ્ધિ વિપક્ષોને આપે એવો જનરેશન જેની વાત કરાવું તો યસ, જૈનજી હંમેશા અમારા માટે એટલા માટે આકર્ષક રહ્યું છે કે જૈનજી હવે પછીનું ભવિષ્ય છે ભારતનું, અને એ ભારતના ભવિષ્યને સાચી રીતિ બતાવી, સાચી નીતિ બતાવી અને નેતૃત્વમાં એ કાર્યકર્તા ઘડતર કરવું એ જૈનજીનું, એ ભારતીય જનતા પાર્ટીનું કામ છે, એ સંગઠનનું કામ છે. અને સંગઠનની એ તૈયારીઓના ભાગરૂપે જે લોકો હકારાત્મક સોશિયલ મીડિયા પર હકારાત્મક અને જેને પ્રજા પસંદ કરે છે, હું હકારાત્મક શબ્દ ઉપર ભાર મૂકીશ કે હકારાત્મકતા સાથે જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ છે, યોજનાઓ છે, એને લોકો વચ્ચે લઈ જાય છે. છેવાડાના માણસને જે લોકો ડેફિનેટલી ઓબ્વિયસલી કેમ નહીં. અમે કોઈ કોંગ્રેસ જે ભજન મંડળી નથી ચલાવતા, એ લોકો તેમ કહે છે કે અમને સત્તામાં અમારે આવું જ નથી, અમારે સત્તાની પડી જ નથી, સેવા કરવી છે. અમે રાજનીતિમાં છીએ, અમે પોલિટિકલ પાર્ટી ગમે એટલા ફોલોઅર્સ હોય. પણ મારો કિશનજી સવાલ એ હતો કે જે મુકેશભાઈએ મુદ્દો છેડ્યો કે છેલ્લે તમે હિન્દુ મુસલમાન તો લઈને જ આવો છો, ને જે પ્રશાંતભાઈ હુલ્લડવાળી વાત કરી કે કર્ફ્યુ થવા દેતા નથી, આ બધા મુદ્દા લઈને તમે આગળ આવવાનો છો કે પછી ફક્ત ને ફક્ત વિકાસ? તમે એઝ અ પ્રવક્તા અહીંયા કહી શકશો કે હિન્દુ મુસલમાનની વાત આ વખતે નહીં થાય? 110% નહીં થાય. મને તો આઈ ફીલ અશેમ આફ્ટર 30 years 30 વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના શાસનને, અને છતાં પણ અમારી ઉપર આ આક્ષેપ આપ પણ કરી રહ્યા છો, વિશ્લેષક પણ કરી રહ્યા છે અને વિરોધ પક્ષ કરે, સ્વાભાવિક વસ્તુ છે. આજે જે ગુજરાતને આ પરિસ્થિતિઓમાંથી, કોમવાદમાંથી બહાર નીકળી ગયું છે. જૈનજી અત્યારે જે આપ વાત કરો છો 30 વર્ષના એ યુવાનોએ ગુજરાતમાં કર્ફ્યુ શું હતો, કર્ફ્યુ શબ્દની એમને ખબર નથી વોટ ઇઝ કર્ફ્યુ. બાકી મુકેશભાઈની જે એમની જનરેશન છે એમને પૂછો કે પોતે બહાર નહોતા નીકળી શકતા. એટલે થિંગ ઇઝ ધેટ ઇટ્સ અ શેમ. અને આ જ્યારે આપ કહો છો હિન્દુ મુસ્લિમ, એ ગુજરાતની પ્રજાનું, ગુજરાતના મતદારોનું અપમાન છે. હું સ્પષ્ટ આક્ષેપ કરું છું, જવાબદારીપૂર્વક આક્ષેપ કરું છું કે એ કોમવાદી વલણ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય અપનાવ્યું નથી, ક્યાંય હિન્દુ મુસ્લિમની વાત કરી નથી. હા, આજે હનુમાન જયંતિ છે તો હું ગર્વથી કહીશ જય હનુમાન. આજે ભગવાન જય શ્રી રામની જન્મદિવસ છે, હું ગૌરવથી કહીશ. એને મને કોમવાદી ચિત્રવા હોય એ ચિત્રે, એનાથી ભારતીય જનતા પાર્ટીને વાત કોણે કરી હતી? કોંગ્રેસના તો નેતાએ નથી કરી, તમારા જ નેતાએ કરી હતી. મંગલસૂત્ર જતું આવ્યું બધી 80-20. કમ ઓન. જ્યારે 80-20 ની વાત કોણ કરે છે? એ શું ભાજપ હિન્દુ મુસ્લિમ નથી? સાંભળો, એક પરંપરાગત મતબેંક છે જે માત્ર મતબેંક લક્ષી આઝાદીથી ઊભી થઈ હતી. અમે વિકાસની રાજનીતિ, આજે તમે એ સમાજને પૂછો
એ જે સમાજની આપ ચર્ચા કરી રહ્યા છો, તમે લઘુમતી સમાજ, ભારતના દરેક ખૂણાના લઘુમતી સમાજને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય શાસનમાં આવ્યા પછી ને રાજ્યના શાસનમાં આવ્યા પછી તમારી લાઈફસ્ટાઈલમાં, તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? આપ રિવ્યુ લો. અને હું ચેલેન્જ મારું છું કે જો એમાં નેગેટિવ રિવ્યુ આવે, હું સમાજની વાત કરું છું, એ સામાજિક રાજકીય નેતાઓની વાત નથી કરતો, એ સમાજના સામાન્ય લોકોની વાત કરું છું. હું ઠીક છે, તમે એશ્યોરન્સ આપો છો કે આ ચૂંટણીમાં તો એની કોઈ ચર્ચા નહીં થાય. હવે મુકેશજી, નહીં, જ્યાં અમને કોમવાદી ચિતરવાનો પ્રયાસ થશે, હું એમાં પણ સ્પષ્ટતા કરી લઉં કે જ્યાં અમને કોમવાદી ચિતરવાનો પ્રયાસ થશે ત્યાં જડબાતોડ જવાબ મળશે. જે ભાષા સમજતા છે એ ભાષામાં જ જવાબ મળશે. પણ અમે વિનમ્રપણે ભાવિકાજી, અમે વિનમ્રપણે એ કોમવાદી વિચારસરણીથી દૂર, નાત જાતથી દૂર, નાત જાતની કોઈ વાત નહીં, ભેદભાવ નહીં, માત્ર અને માત્ર વિકાસની રાજનીતિ, છેવાડાના માણસનું કલ્યાણ, આ જ અમારી રાજનીતિનો મંત્ર છે અને એના ઉપર અમે ચાલી રહ્યા છીએ. જી મુકેશજી. સૌપ્રથમ હું અંબાજીનો ભક્ત છું અને આજે હનુમાન જયંતિ છે. થેન્ક યુ. કહેવા માંગુ થેન્ક યુ. છું કે યાદ આવ્યું આપને, સનાતન ધર્મ યાદ આવ્યું. તમને વચ્ચે બોલવાની આદત ના, થેન્ક યુ, આઈ લાઈક ઇટ. અરે પણ તમારો વિષય જ નથી. ગર્વ કરો કે તમે હિન્દુ છો. એટલે મારે એવું કહેવું છે દાદા હનુમાન દાદાને કે તુમ રક્ષક કાહુ કો ડરના, આપન તે સહારો આપે, તીનો લોક હાકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આયે. આ મારા આજના દિવસે કહેવું છે. અને તમને કહી દઉં કે હું 4 ચૂંટણી લડ્યો છું, પંચાયતમાં જીત્યો પણ છું અને કોર્પોરેશન હાર્યો છું. આ કોર્પોરેશન દરમિયાન છે ને ભૂપેન્દ્રભાઈની સામે આજના મુખ્યમંત્રી એમની સામે લડ્યો હતો. ત્યારે છે ને પ્રચારમાં સામે આવે ને ભાઈ કાકા નગરમાં, હું સ્થળ સાથે કહું, નામ એટલે નહીં દઉં કે ખોટું ક્રિટિસાઇઝ થાય. મને ત્યાંથી કે શું મુકેશુલ્લા ખાન, હવે અહીંયા થલતેજમાં કોઈ મુસલમાન રહે છે એટલે શું કોંગ્રેસ જીતે એટલે મુસલમાન જીતે? એટલે આ સોસાયટીએ આ પ્રચાર કરવામાં આવે છે કે તમે જો કોંગ્રેસને લાવશો તો મુસલમાન ચડી બેસશે. આ પ્રચાર ગુજરાતની અંદર કરવામાં આવે છે. આવું ચોખ્ખું કહેવા માંગુ છું, બરાબર? અને બીજું, ધમકીની આદિ કોંગ્રેસ ક્યારેય નથી. જડબાતોડ તમારે જ્યાં આપવો હોય ત્યાં આપજો. એનાથી કોંગ્રેસ ક્યારેય ડરી નથી. આ આઝાદીથી તૈયાર થયેલી કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ છે. તમે એને ડરાવવા નીકળ્યા છો કે જડબાતોડ? પ્લીઝ તમે 10 મિનિટ બોલ્યા, હું નથી બોલ્યો. બીજી વાત એવી છે કે જીવનની અંદર કોઈ પણ ચૂંટણી છે ને હાર જીત માટે જ હોય છે. એક જ વ્યક્તિ જીતે છે, બંને વ્યક્તિ ક્યારેય જીતતા નથી. એની અંદર ક્યારેય સત્તાનો મત ન હોવો જોઈએ. અને બીજી વાત, આજે ગુજરાતની પ્રજાને, અમદાવાદ શહેરની કે જે કોઈ નાના સિટીની જનતા શું વડોદરાનો જે વિશ્વામિત્રી નદીનો કેસ ભૂલી જશે? રાજકોટનો ટીઆરપી કાંડ ભૂલી જશે? કમ ઓન, તમારા સમયમાં તો કાગળ પર નહીં. આ વિકાસભાઈ આક્ષેપો છે, દરેકમાં તપાસ થઈ છે. એક મિનિટ કિશનજી, તમને જ્યારે સમય મળે ત્યારે બોલતા નથી. પછી તમે નહીં રોકો તો કિશનજી, તમને સમય આપું ત્યારે તમે બોલજો. જો મુકેશભાઈ એટલું છે કે જીવનની અંદર એવું કહું છું, બહુ નહીં, તમે ફિલોસોફિકલ મુકેશજી વાત કરી, પણ તમે એક મારી વાતને પૂરી કરવા દો. રાજકીય પાર્ટી છો, તમે જે કહ્યું કે આ બધા મુદ્દા પ્રજા ભૂલશે નહીં. હું તમને ઉદાહરણ આપું કે મોરબી જે થયો એમાં 135 લોકોના મોત થઈ ગયા વિધાનસભામાં, ત્યાંથી બીજેપી જીતીને આવ્યું. તમે કે પણ લોકોના મનમાં એક અલગ જ છાપ, એનું શું કારણ, એને તમે કેવી રીતે કાઉન્ટર કરશો? હા, એટલે હું એ જ કહું છું કે જે કોઈ છાપ પડી છે, બરાબર છે, એ છાપને પ્રજાને સાચી વસ્તુ ઉજાગર કરવાનો અમારો હર હંમેશ પ્રયાસ રહ્યો છે અને અમે કરતા રહેવાના છે અને કરીએ છીએ અને કર્યો છે. પણ મારી વાત એવી છે કે શું આ જે બનાવો બન્યા, આજે અમદાવાદની અંદર 1 રોડ 80% ખરાબ હતો અને દરેક ચોમાસામાં દરેક રોડ તૂટી જાય અને પછી 1 મિનિટ મને પ્લીઝ પૂરું. જી તમે સમયનો અભાવ છે. સમયનો અભાવ, તમે બોલો, ચાલુ કરો. તમે ચાલુ. એ દરેક રોડ તૂટી જાય ગુજરાતના અને નવરાત્રી આવે એટલે મુખ્યમંત્રી ડિક્લેર કરે કે 300 કરોડના ખર્ચે ગુજરાતના રોડ રિસર્ફેસ થઈ જશે. મારું એવું કેવું છે કે આપણે એવું કહીએ છીએ, દરેક ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે અમે કોન્ટ્રાક્ટરો પાસેથી બાઇન્ડિંગ લીધું છે કે અમે એ જ રિપેર કરી આપશે. સાહેબ, કોઈ રિપેર નથી કરતો કોન્ટ્રાક્ટર, એ ટકાવારીથી ટેન્ડર લે છે. ઠીક છે, એટલે તમને વિશ્વાસ છે કે એની સાથે આગળ ગુજરાતની જનતા ભોગવે છે, કોર્પોરેશનની જનતા ભોગવે છે. એનો જવાબ આ વખતે જડબાતોડ. ઠીક છે કિશનજી, હવે તમે જવાબ આપી દો. મત છે ને ભાજપને, એ પ્રજા તોડ છે. ઓકે કિશનજી બોલો હવે તમે. મુકેશુલ્લા ખાન, એટલે તમે કલ્પના કરો
કે એ વાત આપ જે કરો છો પ્રજાના દિમાગમાં જતી રહે છે. આપ વિકાસની ના, એ તમારા લોકો દ્વારા કરવામાં આવી હતી. આ કોણ બોલે છે હવે? મારે નામ હવે કોણ નથી બોલે દેવું. છે? મનીષ, તમે વચ્ચે બોલ્યા હતા હા, અને તો તમે હવે બોલી તમને લીધો. જે ટાઈમ તમે- આપ્યો ને એના તમે- કરતા મારો ટાઈમ ઓછો છે. મુકેશુલ્લાહ કિશનજી, ખાન, મુકેશજી આપે- એવું કહી રહ્યા હતા કે આ પ્રકારે સંબોધન હા. કરવામાં આવ્યું તમારે હતું. સમજવું ના હોય તો જુદી વાત. ઓકે ચલો એ સમજો, પણ તમે એ સ્વીકાર્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે તમને પ્રજા સાંભળતી નથી, તમારી વાતમાં ના, વિશ્વાસ સાંભળતી રાખતી, નથી. વિશ્વાસ તમે નથી લોકો રાખતી. ખોટા ચિતરવાની કોશિશ કરો. ઓકે. હવે તો અમારા વચ્ચે બોલશો તો બોલો, બોલો ફટાફટ. એટલે મુકેશભાઈ, પ્રજા તમે અને હું તમારી પ્રામાણિકતાને અભિનંદન આપું છું કે તમે સ્વીકાર્યું કે અમે મહેનત કરીએ છીએ, લોકોની વચ્ચે જવાનો પ્રયાસ કરીએ છીએ, જેટલા પણ બચ્યા છો ક્રિકેટ જેમ જેટલા જઈએ છીએ, પણ પ્રજા અમને સ્વીકારતી નથી, એટલે અમે ખાલી ઇલેક્શન વખતે પ્રજા ખાલી વચનો સ્વીકારતી આપીએ નથી. છીએ. વિકાસભાઈ, નહીં, એ આ નથી ખોટા બોલતા. message અમારો એ નહીં, વિષય આ નથી. ખોટા મેસેજ આપી રહ્યા છે. અમારો- પ્રજાને તમે ભ્રમિત કરો છો. ઓકે, હિન્દુત્વના ઓકે. એટલે નામે. તમારા આ નહીં, નહીં. હિન્દુત્વના નામે ભ્રમિત કરી અને ઓકે. તમે મત લો છો. તમે કિશનસિંહજી, વિકાસના નામે મત એમણે એવી વાત નથી કરી કે ભાઈ અમે ગુજરાતમાં અત્યારે નથી. ઠીક છે, ભૂત ઓકે. પિશાચ નિકટ નહીં આવે. તમે કીધું તું ને પ્રજા ભૂત પિશાચને નજીક નથી ઈચ્છતી. સિમ્પલ ઇઝ ધીસ. અન્ડરસ્ટેન્ડ મુકેશુલ્લાહ ખાનજી, આપને પ્રજા તમે ભૂત તમારી પિશાચ જાતને નિકટ ભૂત નહીં પિશાચ, આવે. હું તો હનુમાનજીની, હું તો દુહાઈ બોલું છું. તમને હા એટલે તમને- એટલે તમને પ્રજાએ લોકોને કમળો પ્રજાએ થયો હોય, દુહાઈ પીળું પ્રજાએ દેખાતું હોય તો દુહાઈ લઈ હું શું લીધી કરું? છે. તમને નજીક નથી તમારી ઈચ્છતી. આંખમાં કમળો હોય, ગુજરાતમાં તમને પીળું 30 દેખાય તો એ વર્ષથી- મારો વિષય નથી. ગુજરાતમાં તમને 30 વર્ષથી દેશવટો આપેલો છે, રાજવટો આપેલો એ છે. તમે એ એટલે- તમે અને તમારું અમે કરો બહુ ને. વિનમ્રપણે વિકાસજી, તમારી પાર્ટી ક્યાં છે એ વાત અમે કરો. બહુ હા અમે ક્યાં અમારી છીએ? પાર્ટીની અમે- ચિંતા હવે તમે અમે શું કરો ક્યાં છો? છીએ વિકાસજીને હું કહી એમ દઉં નહીં, પણ તમને કે બહુ કોંગ્રેસની વિનમ્રપણે ચિંતા કેમ છે આટલી બહુ બધી? વિનમ્રપણે અમને ગુજરાતી જનતાને અરે અમે પ્રણામ કરીએ ભાઈ, છીએ. તમને અમીને કહી દઉં સ્વીકારી રહી કે છે. તમે કિશનભાઈ, અમારામાં અમારી વિશ્વાસ પાર્ટીની છે, ચિંતા અમારી કર્યા રાજનીતિમાં વગર વિશ્વાસ તમારી છે. પાર્ટીને અમને કોઈ નથી ચિંતા કરી નથી એની તમારી ચિંતા પાર્ટીની. કરો. મારે અમને એવું ચિંતા કહેવું. લોકશાહીની છે કે તમે અમારી લોકશાહીમાં ચિંતા કર્યા એક વગર સબળ તમારી વિપક્ષ ચિંતા હોવો કરો. જોઈએ. એ સબળ વિપક્ષનું કામ તમે નથી કરી રહ્યા. અરે, એ અમને તમારો એની ચિંતા વિષય છે. નથી, અમારો હકારાત્મક વિષય. રાજનીતિ તમે ઓકે, નથી તમારે કરી કઈ રહ્યા. રીતે કામ અમને કરવું એની એ ચિંતા અમારો છે. વિષય. બિલકુલ, તમે પ્રશાંતજી, સનાતન આપને શું સંસ્કૃતિમાં લાગી રહ્યું છે આ વિકાસ નથી સ્થાનિક કરી રહ્યા? સ્વરાજ્યની એની અમને ચૂંટણીમાં ચિંતા છે. કયા મુદ્દાઓ સૌથી ચિંતા વધારે કરવાની ચર્ચામાં જરૂર નથી, અમે રહેશે? જી કરીશું. મુકેશજી, કિશનજી, આપ બંનેનો જવાબ લઈ લીધો. પ્રશાંતજી, આપ. મૂળ નગર તમે જેમ કીધું નળ ગટર અને રસ્તાના પ્રશ્નો સ્થાનિક સ્વરાજ સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર એવું ગાંધીજી કહેતા હતા. અને બીજું આપણે તો દર વખતે એક બેનર સાંભળીએ જ છે કે અમારા કોર્પોરેટ રખોવાઈ ગયા છે. જ્યારે 1 ઇંચ વરસાદ પડે અને ઢીચણ સમાણા પાણી ભરાય, રોડ રસ્તા તૂટી જવાથી માંડી, ટ્રાફિકની સમસ્યાથી માંડી, તમે જેમ કીધું ભૂવા પડવાથી માંડી, ઘણી બધી સમસ્યાઓ આ નિરંતર, જેમ વિકાસ એક નિરંતર પ્રક્રિયા છે, એમાં સમસ્યા પણ નિરંતર છે. આનું સમાધાન હજી સુધી એટલે સોલ્યુશન હોય ત્યાં સમાધાન હોય. સોલ્યુશન હજી પરમેનન્ટ, જેમ મુકેશભાઈ કીધું કે નવરાત્રી વખતે, કારણ કે પછી દર વખતે તમે બી મને ચર્ચામાં બોલાવો છો કે હાઈકોર્ટે લોકોને સરકારને આડે હાથ લીધી અને રોડ રસ્તા સુધારવાની વાત કરી, એટલે હાઈકોર્ટ ઇન્ટરવીન કરે, પછી આપણે ચર્ચા કરીએ, પછી નાનું મોટું કામ થાય અને ત્યારે એવું કહેવામાં આવે કે દિવાળી પહેલા બધા રોડ સરખા થઈ જશે. તો આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન જ નથી. દર વર્ષે આપણે રોડ તૂટવાની રાહ જોવાની, પછી બનવાની રાહ જોવાની. આ ખાસ કરીને મહાનગરપાલિકા, નગરપાલિકાને અને નગરપાલિકા, ચલો મહાનગરપાલિકામાં તો કામગીરી ઘણું બધું બાકી છે એ પણ યાદ કરાવવું પડે પણ છે. આમાં પ્રશાંતજી, એ મુદ્દા બધા જનતા સુધી જો આટલા છે, આપણી નજર સામે છે કે પાણી ભરાઈ જાય છે, ગટરના પ્રશ્નો છે, રોડ રસ્તાના છે, બ્રિજ તૂટી જાય, બ્રિજ તોડવા પડે, પાણીની ટાંકી તૂટી જાય, એટલા પ્રશ્નો હોવા છતાં પણ જનતા પછી ભાજપ તરફી છેલ્લે જતી રહી છે. એનું કારણ એ આપણે જ કહું છું કે વિકાસભાઈ, હમણાં તમે જેનજીની ને રીલની વાતો કરતા હતા, હું એવું માનું કે જે જેનજી અથવા તો અત્યારની મધ્યમ વર્ગીય જનતા, બાટલાને લઈને તમે રીલો બહુ બધી જોઈએ છે હમણાં, બધી રીતે, કોઈ કે અલગ અલગ રીતે રીલ બનાવી, એ રીલ ખાલી જો મતમાં કન્વર્ટ થાય ને તો મને લાગે છે કદાચ અત્યારની સરકાર પડી જાય, જો મતમાં કન્વર્ટ એનું થાય. પણ તેમ કારણ છતાં શું નથી છે? પડતું. બસ એનું કારણ આ એક જ છે કે એટલે આમાં આપણે અમુક વસ્તુ જે સારી થઈ સ્વીકારવી પડે. માનો કે બ્રિજ ટુ બ્રિજ થઈને હાઈવે સારા બનાવ્યા હોય, રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવી દીધું હોય, ક્યાંક ઓનલાઈન ડિજિટલ સિસ્ટમથી લોકોને હવે થોડા ધક્કા ઓછા થઈ ગયા હોય, પણ ભ્રષ્ટાચાર સામે એટલો જ છે. આજે પણ એ તો 40% સમયની સાથે સરકાર, આધુનિકરણ થતું ઠીક જ છે. રહે ને. મોડર્નાઇઝેશન, ઓકે. તો ડિજિટલાઇઝેશન કિશનજી, તમે- અને અર્બનાઇઝેશન. જી, જી. આ આવો ત્રણ આપની વસ્તુ. પાસે કે એટલે તમે કિશનજી આ વખતે એવી રીતે મુદ્દા મેદાનમાં ઉતરશો કે હવે પાણીની ટાંકી નહીં તૂટે, હવે રોડ રસ્તા નહીં તૂટે, હવે અમારે બ્રિજ તોડીને ફરી નવા નહીં બનાવવા પડે, આ મુદ્દા સાથે મેદાનમાં ઉતરશો હવે? આપ જે મુદ્દાઓની વાત કર્યા છો ને વિકાસજી, યસ, અમે વિનમ્રપણે સ્વીકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે ક્યાંક ચૂક રહી ગઈ, એના માટે એક્શન પણ લેવાયા, પણ અમે કામ કર્યું. ક્યાંક ભૂલો થઈ છે પણ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના સભ્યથી લઈ અને વડાપ્રધાન સુધી કામ કરે છે ને કામ કરે છે એટલે અમારે ઠીક છે. ટીકાઓ સહન કરવી ઠીક પડે છે, છે. ઓકે. સમયનો અભાવ છે. પણ વિકાસજી, લાસ્ટ છેલ્લી વાત, હજી પણ દેશની જનતા આટલા બધા અમારી પર આક્ષેપો થયા, કોમવાદ થયો, રેલીઓ થઈ, આંદોલનો થયા, ઘણું બધું કર્યું, ક્યાંય વિપક્ષ પીઠ બેસતો નથી. આ દેશની સામાન્ય ઠીક છે, પ્રજાનો ઓકે. વિપક્ષ વિશ્વાસ ભારતીય પીઠ જનતા નથી પાર્ટી પર બેસતું, છે જનતા અને વિશ્વાસ કરે. અમે મુકેશજી બોલો. મારી વાત
એક જ છે કે અમે કીધું ને, બૂથમાં કે 2 વાગ્યા તમે પછી એમના બૂથમાં નહીં નામ- દેખાઈએ બસ, આ બસ. અમે decorum બૂથમાં જળવાતું નથી. અમે બૂથમાં 2 કિશનજી, વાગ્યા પછી સમયનો અભાવ છે, એમનો અમે નહીં સમય બગડી દેખાઈએ. રહ્યો છે, બોલો. એટલે મારું એવું કહેવું છે કે એમણે કહ્યું દેશની જનતા અને ગુજરાતની જનતા હમ. આ વખતે છે ને 10-15 સીટ આમ થઈ હોત ને તો તમે ચિંતા કરો બીજા નંબરે નહીં, નહીં, રહેવાની. તમે જો, તમે એટલે ચિંતા આ તમે મુકેશ, ત્રીજા નંબરે સમયનો છો. મારું અભાવ કેમ છે. પડતા તમે વચ્ચે ત્રીજા બોલો, નંબરે અમે છો લોકો અત્યારે રોકી ગુજરાતમાં. નથી શકતા એ મારો નહીં, એમે રોક્યું અમે, તમે બોલો ચલો. હવે મારું એટલું જ કહેવું છે કે તમે એક વસ્તુ કીધી ને કે આ જે ખાડા પડે, પાણી ભરાય, ગટર તૂટી જાય, ટાંકી તૂટી જાય, બ્રિજ તૂટી જાય, આખે અમારા આખો બ્રિજ- સમયમાં રોડ પર Please, હતા. please. કાગળ કાગળ પર મુકેશજી, નકશા પર આપ બ્રિજો હતા. તમે બન્યા જ કિશનભાઈ નહોતા. તમે સહન નથી કરી શકતા તમારા ભ્રષ્ટાચાર આ Come દેખાય on. છે દેખાય છે ભ્રષ્ટાચાર તમને. action લેવાય છે. મારું કેવું એવું છે તમે જે મોરબીની કે વાત કરતા આ હતા, વાત- જેસી પટેલ કિશનજી, જેલમાં છે. આ આમાં વાત- કોઈની વાત જતી નથી, આમાં કિશનજી. હા પ્લીઝ એટલે આ વાત છે ને ખાલી એક વિરોધ પક્ષ તરીકે હું કે મારા કાર્યકર્તા નહીં, અમારી પાર્ટી નહીં, પણ તમારા મીડિયાના મિત્રો પણ એટલી જ મહેનત કરીને રાત્રે 3 વાગે બતાવતા હોય છે કે હું 5 ફૂટ પાણીમાં ઊભો છું અને અહીંયા કોઈ અધિકારી નથી. અને એ જ એટલે હું મીડિયાના મિત્રો એને પણ બતાવતા હોય સલામ છે કે કરું છું. ભારતીય એ જનતા મીડિયાને પાર્ટી પણ સલામ સરકારોએ કરું છું Okay, કે okay. મીડિયા બહાર લાવે છે ત્યારે એમના અધિકારીઓ જાગે છે અને Okay. કોર્પોરેટર ક્યારે દેખાતા નથી. ઠીક છે, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર મુકેશજી, આભાર પ્રશાંતજી, આભાર કિશનજીજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ ચૂંટણીનો જે રંગ છે જોરદાર હવે ચડી રહ્યું છે. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા મુદ્દા ચાલતા આવે છે. હવે કયા મુદ્દે ઓવરઓલ આ ચૂંટણી લડાય છે, કેવી રીતે રાજકીય પક્ષો તૈયારી સાથે મેદાનમાં ઉતરે છે, જનતા આખરે તમે કોના પર વિશ્વાસ મૂકો છો એના પર અમારી નજર છે. પણ તમે એ નક્કી રાખજો કે તમે તમારા વિસ્તારમાં કયા એવા નેતા કામ કરે છે, કયા એવા ઉમેદવાર કે જે તમારા માટે કામ કરશે અથવા તો કરી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને મતદાન કરજો, ન કે આ હિન્દુ મુસલમાન કે બીજી કોઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરો. આશા રાખીએ કે આવી જ રીતે જે લોકોના હિતમાં કામ કરે એ જ આગળ વધે એ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.